હલો હા બોલો. મનસુખભાઈ જય ભીમ. જય ભીમ. ઓલો હતું ને ઈ હવે મને ભાગ દઈ દીધો, પાર પડી ગયું, સમાધાન થયું. હા આપણે ચરાડવાથી. હા ચરાડવાથી. કાલ અમે 3 દી થયા અહીંયા રોકાણ, આજ હું આવી અહીંયાથી. મારો છોકરો ને ત્રણે માં દીકરો ગયા તા. હારું 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 કેતા તા હા ને. તે પછી માર જેઠ ને માર જેઠાણી સાંભળાય બહાર જામ. માર જેઠ ને માર જેઠાણી ની એલા તારીખ કે 2 દી હા ભર ને નીકળ ઈ કે મનસુખભાઈ ને કહી દો કે વિડીયો કાઢી નાખે. મેં કીધું વિડીયો કાઢવાનું ન આવે. હા 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 મેં કીધું અમે અહીંયા કણે ગયા તા, માં દીકરો બે તો મને કેતા નથી આવડતું આ વાત. કીધું એમના પતિ જાતી મારે કાંઈ નથી કહ્યું. મેં કાંઈ વાત કરી. કીધું મનસુખભાઈ ની રાત રહ્યા બે માં દીકરો, અને એને મેં કીધું મનસુખભાઈ ને કાને સમજાવ, મારા દેર ભાગ લઈને વહી ગયા મારો 50,000 રૂપિયા લઈને. તો ફોન કર્યો, એમાં કીધું નો ગાલાવેલી વાતું તમે જ કરી ને. કીધું બધા ભેગા થઈને ભાઈ વાહ બધા હા હા તમે હા તમે કર્યું તો એ થયું ને. કીધું નકર ક્યાં કઈ થવાનું હતું. તો કે હવે આપણે સમાજમાં આમ થાય ને તેમ થાય ને. મેં કીધું વિડીયો નો કાઢ. તો મારા જેઠ ને મારા જેઠાણી કે અને મારા દેર સનો ભાઈ રહ્યો ને કે તણે આપણે કે રામોદ જાય કે મનસુખભાઈ તમે વાત કરી લેજો કે વિડીયો કાઢે. મેં વિડીયો નહીં કાઢે. હા 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 એટલે તમારી દયાથી જો આટલું મારું કર્યું ને તો એટલો આનંદ થાય ને. ભલે વિડીયો તો રહ્યો, મને કાંઈ ફરક ન પડે. હું એવું બોલતો હોય ને, મને ભાગે દઈ દીધો ને મને રાખી દીકરીની ગમ પેલાથી રાખતો ને એ જ રીતે રાખી. હું કાયમ મનસુખભાઈ ગઈ હોઉં ને આવી હોઉં. મને બધા એવી રીતે રાખીને મારું એટલું માન કર્યું છે. અને આ 4 લાખ રૂપિયા મારા ભાગ ના આવે ને દઈ દીધા. મારા લોન ઉપર મારું મકાન થાય ને, મકાને મારું લોન ઉપર કરે ને અમે પછી દિવાળી. હારું હારું હા હારું કાંઈ વાંધો હા નહીં. મસ્ત કામ થી લ્યો. હા હા જય ભીમ. જય ભીમ. એટલે ઈ બહુ તો થઈ. દયા મેં થઈ તમને ત્યારે કીધું તમારી તું. દયાથી અમે કર્યું ને તો મારું બહુ સારું થઈ ગયું. બોલો કેટલા વર્ષો થયા. મેં તમને કીધું. હવે તમે શું છે થોડાક અભણ પડતા હતા ને, એટલે પાછી હા અમારી વાતને તમે સમજી નહોતા શકતા. હા અને હું ઈને હા કે મેં તમને કીધું થઈ જા, તો કે મનસુખભાઈ થાય જ ને, મનસુખભાઈ હા થાય જ ને. હા હવે શું થાય, અમે હા થાકી જઈએ શું છે હા સાચી અત્યારે. વાત છે. પણ મને તો તમે મારા ભાઈ ગયો મને જરાય અજાણ્યું ન લાગ્યું. મને એવું તમારા ઘરે ઓરવાનું એવું સારું લાગ્યું. અને કાલ પછી મનસુખભાઈ મારે એમ રહ્યો ને એને મેં હળવદ તમે અરજી લખી દીધી હતી ને, હા પછી કાલ પાછી ખેંચી આવ્યા જઈને. ઠીક ઠીક. હા પોલીસ સ્ટેશન માંથી પોલીસ સ્ટેશન માંથી. હા સાહેબો ને હળવદ પોલીસ સ્ટેશન માં અરજી દીધી હતી. સાહેબો ની કઈ કેતા હતા. સાહેબો ની એમ કેતા હતા કે અરજી લખી એમ કીધું કે પાછી ખેંચો નામ ઠામ ને બધું પૂછ્યું. એવું પૂછતા હતા, બીજું નતું પૂછતા. જે લખાયું હતું ને ઈ. હા હા કોણે લખી દીધી એમ પૂછ્યું હતું. ના એમ નથી પૂછ્યું. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. પણ હવે થઈ ગયું ને તમારું સમાધાન. હા હવે અત્યારે ભાગ આપી દીધો. ભાગ એટલે દિવાળી ઉધડો આપ્યો હે ને બીજા હતવારા ને આપે 12 મહિને ઉચેક માં આપે આપી દે વાડી. હા હા એટલે દિવાળી 3 મહિના પછી એકવાર આપશે ત્યારે મકાન ચાલુ કરશે ને પછી છેલ્લો હોળી દી એમ કઈ કીધું. એટલે 2 વાર આપે હા હા 2 લાખ રૂપિયા. ઓકે ઓકે. હા સારું ભાગ મળી ગયો ને તમને. હા બધું નક્કી કરી નાખ્યું, બધું થઈ ગયું. અને પછી એમ રહ્યું ને મારે જેટલો જો ભાગ કે નો દે ને કાકી તમને, તો પછી તમારે કે હળવદ નહીં કરવાનું. જે કરે ને ઈ તમારે મોરબી જ કરવાનું. ગમે તે તમારે બધે ને કે હાયડો કરવાનો, એકને નહીં. હું તમને કહું ને કે નો દે તો કે અત્યારે તો બધે મંજૂર કર્યું ને બધું કહી દીધું અને બધું કર્યું હે કે નો દે તો પછી તમારી રીતે તમારે કરવાનું. હું તમને છૂટ આપું ને કે હું તમારે ભેગો આવું કે. કાંઈ વાંધો નહીં. સારું આપડે થઈ ગયું સમાધાન થઈ ગયું. મહત્વની વાત છે. કેમ કે ઓમ તો નો થઈ શકે એવું કામ થઈ જાય એટલે હારામાં હારું હા કહેવાય. હા તો તમારા વિડીયોમાં રાખવો જ છે. કાંઈ કાઢવો નથી. અમારે શું ફરક પડે. એ છે એવો એને હવે શરમ લાગે એના સમાજની બધેને. હા મેં કઈ થોડું કર્યું તું હતો એવો ત્યારે જ ને. હવે એ સ્વીકારી લીધું એને બધું. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. હવે છે ને આ મનસુખભાઈ એટલો એમ કે મનસુખ મામા કે મારું એવું કેવું કીધું કે આ બીમાર આમે મેં સારું તો કીધું. ભલે ને એને ખબર પડે ને. હા હા. ઈ તો ઈ હા કે છે કે ઈ છોકરો તૈયાર છે ને ફલાણું છે ને. તૈયાર હોય તો એને અરજી લખવી પડે કે પોતે જ તમને કાગળિયા પાડી દે. હા એમ તો એટલે અમારે કાયદાની ભાષામાં જ બોલવાનું હોય. હા એ તો સાચું જ છે ને. તમે બધું વ્યવસ્થિત જ બોલ્યા હતા. બધું શેડા લાગી એક જ વાત કીધી, તમારે રાને રાનો ભાગ ખાઈ જાવો ને તમારા બધા બાના કાઢવાના ઈ જ છે, બીજું કાંઈ નથી. એટલે ઓલો ભાઈ બોલી નતો તો કેવો લેફડો માણા હે. ભાઈઓમાં આવીને મનસુખભાઈ 2 દી થાય એવું બધા એને જ વડે. ભાઈઓમાં આવીને તું જે વડોદરા થી કજિયા કરે છે. મેં કીધું વાંઢો હો ને કાંઈ બાયડી છોકરા નથી તું અહીં આવીને બધાને ચડાવેશ ને આવા કરાવે ભાગ લઈ લેશ. તારે કાંઈ હે નાવા નિસોવા. હા 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 બધા એને જ બેઠા.
ભાઈઓ મારા બધા મને તો બહુ જ 3 દી રોકાણ અહીંયા કણે ઠીક 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 હા સારું થઈ ગયું 3 દી રોકાણ હાંસવાન બધે હા હાંચવા બહુ જ હાંચવા આજે જ આવ્યા હે ઠીક ઠીક અને તમે રિપોર્ટ દે લખી દીધો ને હજી મેં રાખ્યો હે કયો રિપોર્ટ હા અરજી નથી લખી દીધી ઠીક ફરિયાદ લખી દીધી હતી હા હા કાંઈ વાંધો નહીં બસ તમારી દુઆ છે એ અમારી જિંદગી છે દુઆ દો કે અમારી હા હું તો એમ જ કહું મનસુખભાઈ ભગવાન તમને હે ને આગળ વધારે અને ભગવાન તમને કોઈ દી દુખી નો થાવ દે આંખ ને માથું નો દુખવા દે અમારા આશીર્વાદ એટલા તમને મનસુખભાઈ હા હા સારું હાલો જય ભીમ હો હા બહુ અમને સારું લાગ્યું ભગવાન તમને આ જાજુ દે તમને સુખી રાખે અને હંમેશા તમારી ધ્યાન માતાજી ને જોગભાઈ અમારા આશીર્વાદ થી તમને લાગે હા હું હાથે નો આવવા દે અમે તો તમારો વિડિયો કાયમ એટલા જોઈ છે એટલું તમારું હે કેટલું દુનિયા તમને ચાહે હા તો ભલે ભલે કાંઈ વાંધો નહીં સમાધાન થઈ ગયું ને અમે ચડાવી દઉં હો હા ચડાવી દેજો હા ભલે ભલે હાલો હા જય ભીમ